નમસ્કાર મિત્રો. ચૂંટણી લડીએ છીએ એટલે સ્વાભાવિક વસ્તુ કે ચૂંટણી જેવું હોય. આ ચૂંટણીનું કામ ચાલુ છે. આ બધું સાથે હવે ચાનો ટાઈમ થયો, લગભગ 1:30 વાગ્યો. 1:25 થવાય એટલે ચા પીને કામ તો કરવું પડશે, કારણ કે સિદ્ધપુરના લોકોની અને વોર્ડ નંબર 7ના લોકોની સેવા કરવા. સેવાની પાછળ અમારો એક સ્વાર્થ છે. સ્વાર્થ વગર કોઈ ચૂંટણી લડવામાં આવતી નથી. મારા હરીફ ઉમેદવાર તરીકે અત્યારે મારા મોટાભાઈ જેવા ભાવેશભાઈ જ છે. એમનો પણ અલગ સ્વાર્થ હોય, મારો પણ અલગ સ્વાર્થ હોય. તો મારી સાથે બીજા જે લોકો ચૂંટણી લડતા દરેકનો સ્વાર્થ હોય. સ્વાર્થ વગર ચૂંટણી લડવામાં આવતી નથી, એ મારો પણ સ્વાર્થ છે. પણ એ સ્વાર્થને સાકાર કરવા માટે જો 1:30 વાગ્યો. આ વિડીયો ઘણા લોકો જોશે ત્યારે ઊંઘ લઈને ઉઠ્યા છે અથવા ઊંઘતા હશે તો સવારે જોશે, કોઈ નહીં જોવા જે બી. પણ આ ઉજાગરા આ બધું કરવા આ ચૂંટણી એટલે નથી, લગભગ રોજનું છે. સિદ્ધપુરના અલગ અલગ પ્રશ્નો બાબતે આ બધી વસ્તુ કોઈ વખત વળી નસીબ મળે તો સવારે 9 સાંજે 7-8 વાગે ઊંઘવા મળે, કોઈ વખત આખી રાત થાય ઉજાગરો. મૂળ વાત કહું તો જે સિદ્ધપુર નગરપાલિકાની ચૂંટણી, ઘણા મિત્રોને એવું કહેવું છે કે અલ્પેશભાઈ તમે ભાવેશભાઈનો વિરોધ કેમ કરો છો? વિરોધની વાત નથી, સમર્થનની વિરોધની. એટલે મારા જે અનુસૂચિત જાતિ સમાજના લોકોની વાત છે. જાહેર માધ્યમથી વિડીયો જાહેર લોકો માટે છે, પણ વાત મુખ્ય સમાજના. કારણ કે એ વાત એટલા માટે કે હું જે અત્યારે સીટ લડું છું એ અનુસૂચિત જાતિની રિઝર્વ સીટ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રયત્નો દ્વારા જે રાજકીય રિઝર્વેશન મળી SC ST OBCમાં, અત્યારે EWSમાં પણ ભવિષ્યમાં લાગુ થવાની શક્યતા. એવી રીતે હું અનુસૂચિત જાતિની રિઝર્વ સીટ છે જે વોર્ડ નંબર 7માં આવેલી છે. એ સીટની પર મેં ભાવેશભાઈ અને અર્પિતભાઈ, નરેન્દ્રભાઈ પરમાર જે એ પણ ભાઈ ચૂંટણી લડી રહ્યા છે. અમે 3 એક જ અનામતની સીટ પર છીએ. એટલે ઘણા બધા મિત્રો, સામાજિક બંધુ એકબીજા માટે ચૂંટણીમાં સામે ભાવેશભાઈ અને હું એવું કહેતો હોય ભાવેશભાઈને હરાવવા માટે મને જીતાડો, મતલબ ભાવેશભાઈને હરાવો. તો સ્વાભાવિક વસ્તુ ભાવેશભાઈ એવું કે મને જીતાડો, અલ્પેશભાઈ હરાવો. આમાં હાર જીત એ અમારે બંનેની હાર જીતની વાત નથી. ભાવેશભાઈની હાર જીત એટલે ભાવેશભાઈના પક્ષમાં કામ કરતા લોકો પક્ષની હાર એવી તરીકે માનવામાં આવે છે, જે એક ગેરસમજ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે કોઈને હરાવીએ નહીં, જીતાડીએ નહીં. હું ભાવેશભાઈને હરાવીશ નહીં, ભાવેશભાઈ મને જીતાડશે નહીં, એ વાત અસ્થાનીય. ચૂંટણીની અંદર વાત છે પ્રતિનિધિત્વ વિસ્તારનું શરૂ કરવાની. જે વિસ્તારની અંદરથી હું પ્રતિનિધિત્વ તરીકે જાઉં છું એ વિસ્તાર માટે હું શું કરી શકું, ભાવેશભાઈ શું કરી શકે અને બીજા ભાઈ અર્પિતભાઈ શું કરી શકે. તો દરેકે પોતાનો પક્ષ મૂકવો જોઈએ. હું મારો મૂકું છું તો હું અપેક્ષા રાખું બંને ભાઈઓએ મૂકવો જોઈએ. કારણ કે રાજકીય રિઝર્વેશન સીટ લડીએ છીએ આપણે. બાબા સાહેબની ભીખ મળેલી એમાંથી આપણે લડીએ છીએ. એટલે આપણે એક ફરજમાં આવે કે આપણે આપણો મેનિફેસ્ટો જાહેર કરવો જોઈએ. જનરલ સીટમાં હું ના કહી શકું, એ તાકાતથી લડી લેવાની વાત છે. હું ગઈ વખત જનરલ સીટ લડતો હતો, હું કશું બોલો આવી વાત નથી કરી. પણ અનામતની સીટ છે એટલે ભાવેશભાઈને અને અર્પિતભાઈને બંનેને અપેક્ષાઓ કે એ લોકોએ પણ પોતાની વાત મૂકવી જોઈએ. મેન અનામત અમારા અંદર સમાજના બંધુઓને એવું કહેવું હતું કે ભાઈ અલ્પેશભાઈની સામે સરેન્ડર થાય અને અલ્પેશભાઈ ભાવેશભાઈની, પણ એ વાતમાં પણ મને સ્વીકાર્ય નથી. અનામતની સીટ બાબા સાહેબ આંબેડકરના આદેશ મુજબ કોઈપણ અનુસૂચિત જાતિનો વ્યક્તિ અને અનુસૂચિત જનજાતિનો વ્યક્તિ જેમ 1 નંબરની અંદર દરેક વ્યક્તિ જેની કેટેગરીમાં આવતા હોય, અત્યારે OBCમાં જેમ સેદુજી આપણા ભાઈઓ જે લડી રહ્યા એવી રીતે લડી શકે. એની માટે એક ક્રાઇટેરિયા હોય, એ પૂરો કરવાનો હોય. પણ હું જ્યાં સુધી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના એમના વિચારોને જાણું છું ત્યાં સુધી રિઝર્વેશન લડવાનો અધિકાર આર્થિક મજબૂત વ્યક્તિઓને ન લેવો જોઈએ. એટલા માટે ભાવેશભાઈની સામે રિક્વેસ્ટ ભાવેશભાઈને વારંવાર કરી કે ભાવેશભાઈ પક્ષની તરીકે તમે ચોક્કસથી તમે બલવંતસિંહ સાહેબના નજીકના છો, એ માટે તમે બરાબર છો, પણ અનામત લડવાનો અધિકાર તમને નથી. એનું એકમાત્ર કારણ તમે આર્થિક પગભર છો, આર્થિક સક્ષમ છો. આ લાભ ખરેખર તમારાથી નીચે ઉતરતી કક્ષાનો અથવા નીચી કક્ષાનો જે આર્થિક કમજોર હોય એના માટે તમારે આપવું જોઈએ. એના માટે મેં એમના સાથે સંવાદ પણ કર્યો હતો અને એ પણ વાત મૂકી હતી કે જો મારાથી પણ કોઈ કમજોર આર્થિક આવશે ને જો એ ચૂંટણી લડશે તો હું એની સામે ચૂંટણી નહીં લડું. એમના એ બી વાત કરી હતી કે સીધી વસ્તુ કે જેનું હોય એનો લાભ અપાવવો એ
આપણી જરૂરિયાત છે, આપણી નૈતિકતા છે. ચા પી લો નહીં તો પછી ચા ઢળી જશે. ભાવેશભાઈ કન્વિન્સ પણ થતા. ભાવેશભાઈને એમની ભૂલ તો ના જ કહેવાય, પણ ભાવેશભાઈને જે લાગ્યું કે એના સમાજની વાત, ભાવેશભાઈએ મને કે સાચી વાત છે અલ્પેશભાઈ તમારી, એની અંદર અમારા સમાજના ઘણા લોકોએ આ સ્વીકાર્યું અને આગળના સમયમાં આવી અમે લોકો ભૂલ નહીં કરીએ એવું સંકલન કરીશું. આગળના સમયમાં દરેક સમાજે આ વસ્તુ કરવાની જરૂર છે. ભાવેશભાઈએ મન પણ બનાવી લીધું કે ના ચલો અલ્પેશભાઈને ચાન્સ આપી દઈએ, અને એમના પણ એમના પક્ષના નામે સિદ્ધપુરના જે અધોગતિમાં લઈ જનાર અમુક વ્યક્તિઓ એમના આ વસ્તુ ન કરવા દીધી. ભાઈના ઘેર પ્રસંગ છે, હું જાણું છું, મને દુઃખ થાય કે મારા ભાઈ પ્રસંગ નહીં કરી શકતો ને નગરપાલિકામાં. ભાવેશભાઈ એટલો સારો અને સારું વ્યક્તિત્વ છે કે એમને રાજનીતિ માટે નથી, સામાજિક કામ માટે હોય. એમનો પોતાનો ધંધો અમદાવાદમાં ઈશ્વરની કૃપાથી એમના માતા પિતાના આશીર્વાદથી ખૂબ સરસ એક બિલ્ડર લાઇનમાં સારામાં સારું નામ છે અમદાવાદમાં. ઝુંડાલ ચાંદખેડામાં ભાવેશ રાજગુરુ એક બ્રાન્ડ છે, જે સિદ્ધપુર એનું કદનું સિદ્ધપુર અલ્પેશ સોલંકી નહીં, આખા સિદ્ધપુરની અંદર સર્વે કરવામાં આવે તો હું નહીં માનતો કે કોઈ કદાચ એકાદ બે વ્યક્તિ નીકળી જાય એવું બિલ્ડરમાં નામ છે. વ્યક્તિએ સમય ન હોય, એમનો જો સમયનો અભાવ હોય, બળવંતસિંહ રાજપૂત સાહેબને ખુશ રાખવા માટે એમને ચૂંટણીમાં ઉતારી દેવામાં આવ્યા. આવું બધું પાછળથી જાણ્યું. સાહેબને પણ સંકલન કરવું જોઈએ. આ વસ્તુ સાહેબના માટે પણ યોગ્ય નથી. આજે એમનો રિસ્પેક્ટ કરીએ છીએ, આપણા ધારાસભ્ય જે પ્રતિનિધિ છે, અમારા સમાજના લોકો એમને ખૂબ આદર કરે છે. પણ આ બાબતે અત્યારે જે ચૂંટણીમાં એમને ટિકિટો વેચી, ભાવેશભાઈને જે જગ્યાએથી ઉતાર્યા, આ બધી બાબતો એમના લીધે અમારા સમાજના લોકો દુઃખી છે. દરેક દુઃખ અલ્પેશભાઈની માફક કોઈ વ્યક્ત કરતા નથી, પણ છે. એટલે આ બધી બાબતો સોશિયલ મીડિયામાં કેમ રજૂ કરીએ છીએ? કારણ ઘેર ઘેર સમજાવે કઈ રીતે? અમે અત્યાર સુધીમાં 10 વર્ષ ગમે ત્યારે લાઇટ બંધ હોય, આ સિદ્ધરાજ જયસિંહ માર્ગ ઉપર લાઇટ બંધ હોય તો અલ્પેશભાઈએ જ વિડીયો ઉતારવાનો, હાઈવેની લાઇટ અલ્પેશભાઈ વિડીયો ઉતારવાનો. ગાયો માટે, ગટરો માટે બલવંતસિંહ રાજપૂત સાહેબની ઓફિસની સામે ગટર ઢાંકણું તૂટેલું હોય, દિવસો સુધી ખાડો ખુલ્લો રહે, અલ્પેશભાઈ સમસ્યાની મંચવાળા વિડીયો ઉતારતો ઢાંકણું લાગે. આ બધું કરવાનું, આ બધું અમે કરીએ જ છીએ. અમે ત્યાંના પ્રતિનિધિ છીએ આખા સિદ્ધપુરના, તો અમે એના માટે અમારે સીટ માગી ન આપી તો અમારે ઇલેક્શનમાં ઉતરવું પડ્યું, અને જેનો અમે હજુ ઉજાગરા કરીએ છીએ. મતદાર યાદી કામ જોવું તો પડે ને કે કારણ કે એવું જાણ્યું કે વોર્ડ નંબર 7 એટલે ભાજપ જોઈને સિક્કો ભાજપ એટલે સ્વાભાવિક વસ્તુ કે ભાજપ મારી સામે ભાજપનો ઉમેદવાર ભાવેશભાઈ છે. એટલે એક એવી વાત હોય છે કે પાટીદાર સમાજ, શ્રવણ સમાજ, મોદી સમાજ ભાજપની સાથે જોડાયેલો સમાજ 100%. ખૂબ પેટ ભરીને મન ભરીને મત આપીને સત્તાના શિખર સુધી પહોંચાડ્યા. પણ સ્થાનિક લેવલે જે ડેવલપમેન્ટ એ લોકોને સુવિધાઓ મળવી જોઈએ એમને નહીં મળી. જેને મત આપ્યો એને નહીં મળ્યું, જેને મત નથી આપ્યો એને તો ના મળતો એ તો સ્વીકારી લેવાનું, પણ જેને મત આપ્યો એને નહીં મળી. આવી બધી ઘણી બધી બાબતો ઘણી સમય કહેવું છે. વિડીયોની કહેવાની સમય હોય, મર્યાદા હોય. 10 મિનિટનો વિડીયો થઈ જાય વધારે લાંબુ ના કરી શકાય, કદાચ ન જોવા, એટલે મારી બી મહેનત માથે પડે. એટલે વિડીયો અહીંયા ટૂંકાવું છું. આગળની વાત જો કોઈને કંઈ મારાથી સમસ્યા હોય, મારાથી કંઈ પ્રોબ્લેમ હોય, ઉમેદવારી મારી ન અનુકૂળ આવતી હોય અથવા મારામાં કંઈ ઉણપ હોય, મારામાં કંઈ ખામી હોય તો ચોક્કસથી 99 049 24 365 સમસ્યાની મંચનો હેલ્પલાઇન નંબર છે, વોટ્સઅપ કરી શકો છો, ફોન કરી શકો છો. પણ ચૂંટણીના સંદર્ભે જો ફોન ઉઠાવવામાં આગા પાછા થોડું વાર થાય તો માફ કરજો. આજે પણ એક એવું ઘટના સામે આવી, એક ભાઈને બસનું ટાઈમ ટેબલ પૂછવો હતો. મેં 2 વખત ફોન રિસીવ ના કરી શક્યો મારા ચૂંટણી પ્રચારમાં. તો ભાઈ એવું કીધું કે ભાઈ અમે તમને ફોન તો તમે ઉઠાવતા નહીં, પણ કામ કશું હતું કે ભાઈ સિદ્ધપુર સુરત બસ જાય આ દ્વારકા, એ બસ ચાલુ જ છે, આટલું પૂછવું હતું. એટલે આવું બી અમારે સહન કરવું પડે. આ બધી બાબતો મારા આની અસર અમારા સાંસારિક જીવન પર પણ પડતી હોય, પણ છતાં પણ અમે 2015ની ચૂંટણી લડ્યો, 20ની લડ્યો, 25ની 10 વર્ષ હાર્યા પછી પણ હું માર્કેટમાં હતો અને રહેવાનો છું. અત્યારે હારી જઈએ તો હું સિદ્ધપુર છોડવા નથી, એ વોર્ડની અંદર કામ કરીશ, સિદ્ધપુરમાં કામ કરવાનો જ છું. મારી વિડીયોના માધ્યમથી એક અપીલ પણ છે કે દરેક મતદાર સુધી એક અપીલ પહોંચાડવી જરૂરી છે કે ના મત આપજો અને અપાવજો વોર્ડ નંબર 7માં. એવી રીતે બીજા તમારા જ્યાં મત આપો, જેને પણ આપો એ પણ વિચારી સમજી વિચારીને આપજો. જય સિદ્ધપુર.